ઘટના બની હતી સિવિલ હોસ્પિટલમાં? હું સિક્યુરિટી સુપરવાઇઝર છું, બરોબર. અમારા સિક્યુરિટી ગાર્ડ છે, જે ફરજ બજાવે છે પ્રકાશભાઈ શિવરાજભાઈ નામ છે. સગાયેલા એક સાથે સગાયેલા આટલી એટલે બધાના એક સાથે બધાને અંદર જવું છે. એટલે અમારા સિક્યુરિટી ગાર્ડે એવું કીધું કે ભાઈ દર્દી હારે ફ્રૂટ એકથી બે વ્યક્તિ રહી શકે, તો પણ સિક્યુરિટી ગાર્ડે સમજાવવા હોવા છતાં તો પણ વસ્તુ એ લોકોએ મગજમાં ના લીધી. ના લીધી તો પણ તો ન સમજ્યા, તો પણ એની સાથે જે વ્યક્તિ જે માણસો આવ્યા હતા એણે પછી ગાળું બોલવાનું ચાલુ કર્યું. ગાળું બોલ્યા એવી બુટીકના ગાળું બોલવાનું. કેવો ઓર્ડર હતો? મહિલાનો હતો કે જેન્ટ્સનો? મહિલાનો ઓર્ડર હતો, ડિલિવરી ઓર્ડર હતો, બરોબર. પછી બીજા નંબરમાં એક સાથે બધાને અંદર જવું હતું. એટલે અમારા ગાર્ડે ના પડી કે એક સાથે અંદર તમે ન રહી શકો, બરોબર. એકથી દર્દી સાથે રહી શકો, બરોબર. તો પછી બીજા નંબરમાં એની સાથે બીજા જેન્ટ્સ હતા, એણે પછી હોબાળો મચાવ્યો, ગાળું બોલવાનું ચાલુ કર્યું અમારા સિક્યુરિટી ગાર્ડ હારે. તમે કે આવા જ્ઞાતિના છો, આવા જ્ઞાતિના છો, એવા સિક્યુરિટી તમે રાખ્યા છો, તો એ કે હલકાવરણ છો, એવા તમે એવો પ્રશ્ન કર્યા. બીજા નંબરમાં તમે 5,000ની નોકરી કરો છો, આટલું બધું તમે શું કામ પાવર કરો છો? તો સિક્યુરિટીની ફરજમાં જે આવતી વસ્તુ સિક્યુરિટી ગાર્ડ અમારા કહી શકે છે કે બધા પબ્લિક માટે અને વ્યવસ્થિત જળવાઈ રહીને એવું અમારા સિક્યુરિટી ગાર્ડ કામ કરતા હોય છે. આવતા હોય તો અમારે આ કઈ રીતે નોકરી કરવી કે અમે આ બધાને બારે કરી છે, અમે વેતન કરીએ છીએ, પણ એ લોકો બધા નથી. કોર્ટમાં એ લોકોને બધા જે સિક્યુરિટી ગાર્ડ છે ને એ બધા પબ્લિક માટે ફરજ બજાવે છે. અને બીજા કોઈ મજૂર લોકો આવે છે ને તો અમારા ગાર્ડ શું કરે એની હેલ્પમાં કન્ટિન્યુ હોઈ શકે. કોઈ મજૂર લોકો આવે, કોઈ એની ભેગા ના હોય તો અમારા ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ લેડીઝ છે ને એની ફરજ એનું કામ કરે છે, હેલ્પ કરે છે, બધું કરે છે. તો પણ સિક્યુરિટીની બેદરકારી સમજાય છે એના બધાના મગજમાં. એ લોકોને તમે જાણો છો કોણ હતા? કોણ વ્યક્તિ હતા એ અમે કોઈ વ્યક્તિ જાણતા નથી, બરોબર. એક સાથે 10 જણાને જવું અને કચરા પોતાનો ટાઈમ હતો, અને એ કચરા પોતાનો ટાઈમ હતો ને એટલે અમારે સિક્યુરિટી કીધું ભાઈ તમે અત્યારે નહીં જઈ શકો, બરોબર. કોઈ એક લેડીઝને મોકલ્યા, બે ખાટલે હતા, કોઈ બીજા લેડીઝને મોકલી શક્યા, તો પણ અમારા સિક્યુરિટી કીધું કાંઈ વાંધો. અમારા સિક્યુરિટી માનવતા જાણે છે. કોઈ મજૂર લોકો આવે ને તો એની સેવાએ અમારા ગાર્ડ જે સિક્યુરિટી લેડીઝ સિક્યુરિટી છે ને એ એની ફરજ બજાવે છે, બરોબર. બીજા નંબરમાં અમારી શાંતાબા જનરલ હોસ્પિટલ છે ને 1 નંબર હોસ્પિટલ છે, સારું કામ છે, હોસ્પિટલમાં સારી કામગીરી છે. કોઈ બેદરકારી કોઈ ડૉક્ટરની નથી, કોઈ સ્ટાફની નથી, કોઈ સિક્યુરિટી નથી. સ્ટાફ આવે નથી જાય, અંદર કેમ નથી જવા દેતા, બહાર કેમ નથી આવવા દેતા, શું કામ? અને ખોટા બદનામ કરવાની બાબત છે. શાંતાબા હોસ્પિટલને બદનામ કરવા બાબત છે, બરોબર. અમારી શાંતાબા જનરલ હોસ્પિટલ છે ને સારી કામગીરી છે, અને હોસ્પિટલની અંદર સારું કામ કરે છે, ડૉક્ટરો પણ સારા કામ કરે છે, સ્ટાફ નર્સિંગ સ્ટાફ પણ સારું કામ કરે છે, સિક્યુરિટી પણ અમારું સારું કામ કરે છે. પણ અમારે લોકો આવી રહે છે ત્યારે અમારે અડચણ થાય છે, ત્યારે બધું કરે છે, પેલું કરે છે. પણ પબ્લિકની હિસાબે જો ત્યાં પીધેલા માણસો આવે છે, આવાના તત્વો માણસે આવે છે, તો અમારે સિક્યુરિટીની ફરજમાં આવે ને તો અમે 2 વખત ને 3 વખત અમે પૂછીએ કે તમારે કયા વોર્ડમાં જવું છે, કયા નંબરમાં જવાનું છે. જવું તો અમે 3 ને 4 વખત પૂછી શકીએ છીએ કે અમારી લેડીઝ સ્ટાફ છે, 3 ને 4 વખત અમારું લેડીઝ સ્ટાફ પૂછી શકે.
પૂછી છે તો અમે મારા ખાલી પૂછી તો એમ કે તમે અમારા મોટા કેમ યાદ રાખતા નથી એમ અને બારે કાઢીએ કચરા પોતાને એટલે એ તરત એમ કે અમને અહીં બેહવા દે તો અમે બેહવા નથી દેતા તો અમારા વિડીયો ઉતારીને વાયરલ કરે છે.